બોલીને પસાર થઈ રહ્યો હતો, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી. અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા. આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં. ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ, એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા. જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે. અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ, એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે. અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે. પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે. અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.